30 વર્ષ પછી શનિ હાથી પર સવારી કરશે. ધનુ રાશિ માટે 20 મહાભવિષ્યવાણીઓ. શનિદેવની હાથી સવારીનો મહાયોગ. 30 વર્ષ પછી બ્રહ્માંડમાં એક વિરલ દૈવિક ઘટના બનશે. શનિદેવ ગજવાહન એટલે કે હાથી પર સવારી કરશે. આ શનિનો સૌથી શાંતિપૂર્ણ, ધર્મપ્રિય અને સમૃદ્ધિદાયક સ્વરૂપ માનવામાં આવે છે. જ્યારે શનિદેવ હાથી પર આરૂઢ થાય છે ત્યારે તે ધન, માન, યશ અને નૈતિક શક્તિ આપે છે. ધનુ રાશિ, જેનું સ્વામી ગુરુ ગ્રહ છે, શનિના આ યોગથી જ્ઞાન, આધ્યાત્મિક ઉન્નતિ અને ભાગ્ય વૃદ્ધિનો શિખર અનુભવે છે. ચાલો જાણીએ આ રાશિ માટે બનનારી 20 મહાઆગાહીઓ. હાથી પર સવારી કરતો શનિ ધનુ રાશિના દ્વિતીય ભાવ ધન ભંડાર પર શુભ દૃષ્ટિ ધરાવશે. આ સમયગાળામાં ધનુ જાતકોને જમીન, મકાન, ગાડી ખરીદીના અવસર મળશે. રોકાણમાં મોટી કમાણી થશે અને અટકેલા પૈસા પાછા મળશે. સાત્વિક કાર્યમાં દાન આપવાથી લાભ અનેક ગણો વધશે. શનિની હાથી સવારી પદપ્રાપ્તિ અને માનસન્માનનો સંકેત આપે છે. ધનુ રાશિના લોકો માટે સરકારી ક્ષેત્ર, શિક્ષણ, વિદેશ સેવા, રાજકારણ અથવા આધ્યાત્મિક કાર્યમાં ઉચ્ચ પદ મળવાની સંભાવના છે. આ સમય ધનુ માટે છે. શનિ ગજવાહન યોગ દરમિયાન ધનુ રાશિના નવમ ભાવ ભાગ્ય અને પ્રવાસ મજબૂત બનશે. આ સમયગાળામાં વિદેશ યાત્રા, વિદેશી નોકરી અથવા વિશ્વ સ્તર પર માન્યતા પ્રાપ્ત થવાની શક્યતા છે. આ યોગ વિશ્વ વિજય યોગ તરીકે ઓળખાય છે. હાથી સવારી શનિ કુટુંબમાં શાંતિ અને સમાધાન લાવે છે. જે ધનુ જાતકોના લગ્ન અટકેલા છે તેમના લગ્નના યોગ પક્કા થશે. દંપતી વચ્ચે પ્રેમ, વિશ્વાસ અને નવી શરૂઆતનો સમય આવશે. શનિની કૃપાથી સંબંધો લાંબા ગાળે ટકાઉ બનશે. શનિ અને ગુરુના સંયોગથી ધનુ રાશિના જીવનમાં અંતર્મનનો પ્રકાશ ફેલાશે. આ સમય આત્મસાક્ષાત્કાર, તપસ્યા અને ધ્યાન માટે અદ્ભુત છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં ધનુ લોકો પ્રેરણાસ્ત્રોત બની શકે છે. શનિ હાથી પર સવારી કરે ત્યારે તે રોગહારી શનિ બની જાય છે. ધનુ રાશિના લોકોને જૂના રોગોમાંથી મુક્તિ મળશે. શારીરિક અને માનસિક શાંતિનો સમય શરૂ થશે. યોગ, પ્રાણાયામ અને ધ્યાનથી તંદુરસ્તી વધશે. હાથી પરનો શનિ ન્યાયના સ્વરૂપ તરીકે ઓળખાય છે. ધનુ રાશિના લોકો જેમણે અન્યાય સહન કર્યો હતો હવે ન્યાય મેળવે છે. કોર્ટ કેસ, દફતરી અટકાવટ કે વિવાદોમાં ધનુનો પક્ષ મજબૂત રહેશે. સત્ય અને ધર્મના માર્ગે ચાલનારને શનિની ખાસ કૃપા મળશે. શનિની તૃતીય દૃષ્ટિ ધનુ રાશિના ષષ્ઠ ભાવ શત્રુ અને સ્પર્ધા પર પડે છે. તેના કારણે શત્રુઓ પોતે નષ્ટ થાય અને ધનુ જાતકો દરેક ક્ષેત્રમાં વિજય મેળવે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ, બિઝનેસ રાઇવલરીમાં ધનુ રાશિ અગ્રેસર રહેશે. જેઓ સંતાનની ઈચ્છા રાખે છે તેમના માટે આ સમય સુવર્ણ છે. હાથી સવારી શનિ સંતાનમાં તેજસ્વી ભવિષ્ય આપે છે. પારિવારિક આનંદ વધશે. બાળકોના ક્ષેત્રમાં સફળતા અને ઉત્સવ થશે. આ સમય ધનુ માટે છે. આ શનિ ચક્ર એવા ધનુ જાતકો માટે ફળફેર સમય છે જેમણે વર્ષો સુધી પરિશ્રમ કર્યો છે. શનિ ગજવાહન સમયે તમારું દરેક કર્મ ફળ સ્વરૂપે ધન, પ્રતિષ્ઠા અને શાંતિ આપે છે. આ સમય કહેવાય છે 30 વર્ષ પછીનો શનિ ગજવાહન યોગ ધનુ રાશિ માટે અતિશય શુભ અને આધ્યાત્મિક ઉન્નતિકારક સમય છે. જે ધર્મ અને સત્યના માર્ગે ચાલશે તેને શનિદેવ પોતે હાથી પર આરૂઢ થઈ આશીર્વાદ આપશે. મંત્ર: ઓમ શનિની અવાય નમઃ. દર શનિવારે આ મંત્રના 108 જાપથી ધનુ રાશિના ભાગ્યદ્વાર ખુલી જશે. ચાલો હવે ધનુ રાશિ માટે 30 વર્ષ પછીના શનિદેવના ગજવાહન યોગનું વધુ ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ કરીએ, જ્યાં આધ્યાત્મિક ઉર્જા, કર્મફળ અને ગ્રહોની આંતરિક ચાલનો અર્થ સમજાય છે. આ ભાગમાં આપણે જીવનના વિવિધ ક્ષેત્રો પર પડતી વિગતવાર અસર અને શનિની દૈવિક કૃપાના સંકેતો પર પ્રકાશ પાડીએ છીએ. ધનુ રાશિના સ્વામી ગુરુ છે,
અને જ્યારે શનિ હાથી પર સવારી કરીને ગુરુના ઘરમાં શુભ દૃષ્ટિ કરે છે ત્યારે ભાગ્યના બધા દ્વાર ખુલી જાય છે. આ સંયોગને કહેવાય છે અધૂરા સપના સાકાર થશે. ગુરુની કૃપાથી શિક્ષણ, જ્ઞાન અને આધ્યાત્મિક માર્ગમાં ઉન્નતિ. ભાગ્ય અચાનક ચમકશે. જે કામ વર્ષોથી અટકેલું છે તે પૂરું થશે. ગુરુવારના દિવસે પીળા કપડાં પહેરો અને વ્રત રાખો. ભાગ્ય વધશે. શનિ ગજવાહન યોગ ધનુ રાશિના લોકોને ધર્મના માર્ગે ચાલવા પ્રેરિત કરે છે. તમે જે કાર્ય કરો છો તે માત્ર વ્યાવહારિક નહીં પરંતુ ધાર્મિક ઉદ્દેશ્ય સાથે જોડાયેલું બનશે. મંદિરોમાં સેવા, યજ્ઞ, પૂજા અને વ્રતના સારા ફળ. સમાજમાં સન્માન અને પ્રતિષ્ઠા. ગુપ્ત આધ્યાત્મિક શક્તિનો વિકાસ. શનિ હંમેશા પરીક્ષા લે છે, પણ હાથી સવારી સ્વરૂપે તે પરીક્ષા પછી વિજય આપે છે. આ સમય દરમિયાન ધનુ જાતકોને શરૂઆતમાં અવરોધો દેખાશે, પણ અંતે તે અવરોધો જ સફળતાના પાયાનો પથ્થર બનશે. મંત્ર ઓમ પ્રો પ્રાપર રત સ શનૈયવાય નમઃ. આ મંત્રનો જાપ 11 વાર દર સવાર કરવાથી ધૈર્ય વધશે. શનિ ગજવાહન સમય ધનુ રાશિના લોકોમાં અંતર્દૃષ્ટિ અને સ્વપ્ન સંકેતને જાગૃત કરે છે. તમે જે સપના જુઓ છો તે ભવિષ્યના સંકેતરૂપ હશે. આ સમયે શક્તિ વધે છે, એટલે તમારા મનના અવાજને અવગણશો નહીં. હાથી પરના શનિનું એક મુખ્ય લક્ષણ છે દયાળુતા અને પરોપકાર. ધનુ રાશિના લોકો આ સમયે સમાજમાં સેવા, ચેરિટી, ધર્મકાર્ય, ગૌસેવા, વૃદ્ધ સેવા જેવા કાર્યોમાં આગળ રહેશે. શનિદેવ એવા સેવકોને 10 ગણું ફળ આપે છે. આ સમયગાળામાં ધનુ રાશિના પરિવારમાં નવું બાળક, વહુ, જમાઈ અથવા પૌત્ર પૌત્રીનું આગમન શક્ય છે. કુટુંબમાં ઉત્સવ, આનંદ અને સમૃદ્ધિ વધશે. આ યોગન કહેવામાં આવે છે. શનિની દૃષ્ટિથી ધનુ રાશિના લોકોની વાણી શક્તિ અદ્ભુત બને છે. જે લોકો શિક્ષણ, ઉપદેશ, મીડિયા, શિક્ષક, વકીલ કે વક્તૃત્વ ક્ષેત્રમાં છે તેઓ માટે આ સમય ગોલ્ડન એજ સાબિત થશે. તમારા શબ્દો પ્રભાવ પાડશે. લોકો તમને સાંભળશે. શનિ હાથી પર સવારી કરે ત્યારે તે કર્મના કરજો માફ કરે છે. ધનુ રાશિના લોકો માટે આ સમય આર્થિક મુક્તિ અને નવી શરૂઆતનો રહેશે. બિઝનેસ, શેર બજાર અને રોકાણમાં ધીમા પણ સ્થિર લાભ મળશે. ધનુ રાશિમાં શનિનું ગજવાહન સ્વરૂપ મન અને આત્માને એક સંતુલન આપે છે. અધૂરા પ્રશ્નોનું સમાધાન, જૂના દુઃખોથી મુક્તિ અને માનસિક શાંતિનો સમય આવશે. અને પ્રાણાયામથી આ શક્તિ અનેકગણી વધશે. આ શનિ ગજવાહન ચક્ર એવા ધનુ જાતકો માટે છે જે જગતમાં કંઈક છોડીને જવા માંગે છે. તમે જે કામ હવે શરૂ કરશો તે આગામી 30 વર્ષ સુધી ફળ આપશે. આ સમય તમારી લખશે. તમે ઇતિહાસમાં સ્થાન મેળવો એવી શક્યતા છે. આ સમય ધનુ રાશિ માટે કહેવાય છે. હાથી પર સવારી કરતો શનિદેવ એ ધનુ રાશિ માટે આશીર્વાદ સમાન છે. આ સમયગાળામાં તમે જ્ઞાન, ધર્મ, ધૈર્ય અને સમૃદ્ધિના નવા શિખરે પહોંચશો. તમારા જીવનના દરેક ક્ષેત્રમાં ધીમે ધીમે પ્રકાશ ફેલાશે અને શનિદેવના આશીર્વાદથી જીવનના દરેક દુઃખનો અંત થશે. 1. દર શનિવારે પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવો. 2. કાળી તિલ અને તેલનું દાન કરો. 3. શનિ મંત્ર ઓમ શનિ નમઃ 108 વાર જપો. 4. ગૌસેવા અથવા ગરીબોને ખોરાક આપો. 5. ભગવાન હનુમાનજીની આરાધના કરો. શનિદેવ તરત પ્રસન્ન થાય છે.